શું તમે ક્યારે વિચાર્યું છે કે કોકરોચ નામની કોઈ પાર્ટી પણ મેદાને આવી શકે છે અને કોકરોચ જનતા પાર્ટી એવું નામ પણ આપી શકે છે? આટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપે અત્યાર સુધી સૌથી વધારે ફોલોઅર્સ પોતાની રીતે ગેઇન કર્યા હતા, પરંતુ માત્ર 4 દિવસની અંદર જ કોકરોચ જનતા પાર્ટીએ એના કરતાં પણ વધારે ફોલોઅર્સ ગેઇન કરી લીધા છે. મેં જ્યારે જોયું ત્યારે આ પાર્ટીના અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર 11 મિલિયન કરતાં પણ વધારે ફોલોઅર્સ ભેગા થઈ ગયા છે. પરંતુ એક મિનિટ, આ પાર્ટી એકચ્યુઅલમાં છે શું? કોને શરૂઆત કરી છે? અને આનાથી પણ વિશેષ, આ પાર્ટી શરૂ કરવા પાછળનું લોજિક શું છે? શું ખરેખર એ લોકોને, યુવાનોને જે સમસ્યા છે એને ઉજાગર કરવી છે કે પછી કોઈ પ્રોપેગેન્ડા છે? શું છે આ બધું? એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે આપણે આ વિડીયોને આગળ વધારી જ રહ્યા છે, બધી જ વાત કરીશું આપણે, પરંતુ એની પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ એક વખત એને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમે વધારે ને વધારે અને સારા વિડીયોઝ તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે સૌથી પહેલા એ સમજી લો કે આ કોકરોચ જનતા પાર્ટી શરૂઆત થઈ છે તો એનો બેઝિકલી બેઝ પોઈન્ટ શું છે, ક્યાંથી આખો વિચાર ઉત્પન્ન થયેલો છે. તો થોડા સમય પહેલા એક સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલતી હતી. એની અંદર જસ્ટિસ સૂર્યકાંતે એક ટિપ્પણી કરેલી હતી, કથિત ટિપ્પણી કરેલી હતી, જેની અંદર એમને કહેલું હતું કે બેઝિકલી જે બેરોજગાર યુવાનો છે ને એ કોકરોચ અને પેરેસાઇટ જેવા છે, અને બસ આખી વસ્તુને કંઈક અલગ રીતે સમજીને સૌથી પહેલા તો લોકોમાં એક એવી વાત ફેલાવવામાં આવી કે આપણને સુપ્રીમ કોર્ટ એક વંદા જેવા સમજે છે તો આપણે કોકરોચ જનતા પાર્ટી જ ઊભી કરવી જોઈએ. હવે અહીં સુધી મેં તમને જે સમજાવ્યું એ તો કદાચ તમને સોશિયલ મીડિયાની પોસ્ટ દ્વારા પણ ખબર પડી ગઈ હશે, પરંતુ હવે જે કહેવા જઈ રહ્યો છો એ થોડું અલગ છે, કારણ કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે કંઈક અલગ રીતે જ વાત કહેલી હતી અને એને બતાવવામાં પણ અલગ રીતે જ આવી છે. બેઝિકલી આખો મુદ્દો શું હતો? સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ફરિયાદ કરી હતી કે દિલ્હી હાઈકોર્ટે તેને સિનિયર એડવોકેટનો દરજ્જો આપ્યો નથી અને પસંદગી પ્રક્રિયા ગેરન્યાયી છે. આ જ કેસ પર 15 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે થયું હતું એવું કે જસ્ટિસ સૂર્યકાંત ફેક ડિગ્રીને લઈને એક ટિપ્પણી કરી રહ્યા હતા અને કડક ટિપ્પણી એમને કરી નાખી કે જે બેઝિકલી જે લોકો પાસે ફેક ડિગ્રીઝ છે એમના માટેની હતી. તેમનું એક્ઝેક્ટ કોટેશન એ હતું કે કેટલાક યુવાનો વંદાની જેમ હોય છે, જેમને કોઈ રોજગાર મળતો નથી અને વ્યવસાયમાં કોઈ સ્થાન હોતું નથી. એમનામાંથી કેટલાક મીડિયામાં પણ આવી જાય છે, કેટલાક સોશિયલ મીડિયા પર સક્રિય બની જાય છે, કેટલાક આરટીઆઈ કાર્યકર બની જાય છે અને કેટલાક અન્ય પ્રકારના કાર્યકર પણ બની જતા હોય છે, અને પછી તેઓ દરેક ઉપર હુમલો કરવાનું શરૂ કરે છે. આખી વાત એમની ડિગ્રી ઉપર હતી, ફેક ડિગ્રી ઉપર હતી, પરંતુ આખા સ્ટેટમેન્ટને વાળી ચોળીને પ્રેઝન્ટ કરવામાં આવ્યું. હવે આ બધું જ તમે સમજી રહ્યા છો. તો આ એકચ્યુઅલી કોકરોચ જનતા પાર્ટી કોને શરૂઆત કરી? તેનું નામ છે, એ વ્યક્તિનું નામ છે અભિજીત દીપકે. હવે અભિજીત દીપકે કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જ નહીં. એની પ્રોફાઇલ થોડી આપણે આગળ જઈને વાત કરીશું, પરંતુ ચોક્કસ એક વાત પાકી છે કે અભિજીત દીપકે છે ને એ કોઈ સામાન્ય માણસ તો પહેલા તો છે નહીં. એમને બધી ખબર હતી કે કેવી રીતના આખું વસ્તુ ચલાવવાની છે. આની સાથે એમને એ પણ ખબર હતી કે લોકોને કઈ રીતના ભેગા કરવાના છે, ખાસ કરીને ઇન્ટરનેટ ઉપર. જો અભિજીતના ભૂતકાળ ઉપર નજર નાખશો તો ખબર પડશે કે તેમનું કનેક્શન ક્યાંક બીજે જ છે. અભિજીત દીપકે આમ આદમી પાર્ટીના નેશનલ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર રહી ચૂક્યા છે. એટલે કે એક એવો માણસ છે કે જો રાષ્ટ્રીય સ્તર પર પોલિટિકલ નેરેટિવ સેટ કરવામાં અને આઈટી સેલ મેનેજ કરવામાં માહિર છે. હવે અહીં સુધી તે તમને ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલમાં પાર્ટી છે ને એ યુવાનો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ બીજે જ ક્યાંક કનેક્શન જઈ રહ્યું છે. હવે એક મહત્વનો પ્રશ્ન કે શું ખરેખર યુવાનો માટે પાર્ટી છે કે પછી 2027 થી લઈને 2029 દરમિયાન ઘણી બધી ચૂંટણીઓ આવી રહી છે, જેની અંદર ગુજરાતની ચૂંટણી પણ સામેલ છે અને 2029 ની અંદર લોકસભાની ચૂંટણી પણ સામેલ છે. તો આ એક પ્રોપેગેન્ડા ખરેખર છે કે પછી બીજું કંઈક છે? હવે પાર્ટી શરૂ કરીને તો એમની એક વેબસાઇટ પણ બનાવવામાં આવેલી છે. એ વેબસાઇટની અંદર પણ અત્યાર સુધી લાખો લોકો જઈ ચૂક્યા છે, અને ખાસ કરીને એની વેબસાઇટની અંદર જ 5 મેનિફેસ્ટો પણ મૂકવામાં આવ્યો છે. એમાં સૌથી પહેલો મેનિફેસ્ટોની અંદર વાત કરવામાં આવી છે અને એ છે કે નિવૃત્ત ચીફ જસ્ટિસને રાજ્યસભા કે કોઈ રાજકીય પદ ન મળવું જોઈએ. બીજું અને મહત્વનું, જે લોકો પક્ષ પલટો કરે છે, જે પાર્ટી પક્ષ પલટો કરે છે અથવા તો નેતા પક્ષ પલટો કરે છે, એમને સજા થવી જોઈએ. સજાના રૂપે તમને 20 વર્ષનો પ્રતિબંધ પણ લાગવો જોઈએ. જો કે તમને જણાવી દઉં કે મહારાષ્ટ્રમાં જે રીતના આખી પાર્ટીઝ બદલી જાય છે એ પ્રમાણે જોવા જાય તો આગળના સમયમાં આ કાયદાની અંદર ઘણું બધું લૂપહોલ્સ તો છે જ. ત્રીજું મેનિફેસ્ટોની વાત મહત્વની છે, અને એ મહત્વની એટલા માટે છે કે આગળના સમયમાં એ ડાયરેક્ટ ઇલેક્શન ઉપર જ એમને ટાર્ગેટ કરેલો છે.
કઈ રીતે? તો એમાં એવું કહેવામાં આવેલું છે કે આગળના સમયમાં જો કોઈ વ્યક્તિની મતદાર યાદીમાંથી નામ જ કમી થઈ જાય, આગળના સમયમાં ચીફ ઇલેક્શન કમિશનર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ચોથું, એમને મીડિયા ઉપર પણ પ્રહારો કર્યા. એમને કહ્યું કે અંબાણી અને અદાણી જેવી કોર્પોરેટ માલિકીની મીડિયા સામે કાર્યવાહી કરવી જોઈએ અને ઇન્ડિપેન્ડન્ટ મીડિયાને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સાથે તેમણે મહિલાઓને 50% વધુ રિઝર્વેશનની માંગ પણ કરી. હવે આ મેનિફેસ્ટોને થોડું ધ્યાનથી સમજશો ને તો તમને ખબર પડશે કે આખું જે વસ્તુ કરેલી છે, આખા 5 મુદ્દાઓ મૂકેલા છે, એ ડાયરેક્ટલી ભારતના બંધારણ અથવા તો પોલિટિકલ લૂપ હોલ્સને ડાયરેક્ટ ટાર્ગેટ કરે છે. હવે જે અભિજીત દીપકે છે ને, એમને ડાયરેક્ટ ટાર્ગેટ કોને કર્યા? જેન્ઝીસને. અને એમને પોતે જ કહી રહ્યા છે કે આ પાર્ટી આખી જેન્ઝીસ અથવા તો 25 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના લોકો છે એમના માટેની છે. હવે એમને બરાબરની ખબર છે કે આગળના સમયમાં ઇલેક્શન આવવાનું છે ને ઇલેક્શનની અંદર પણ ખાસ કરીને જે સૌથી વધારે પાર્ટિસિપેટ કરશે એ આ જેન્ઝીસ જ હશે. જો કે મોટા ભાગની પાર્ટીને આ વસ્તુ ખબર છે, એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક બધી જ પાર્ટીઓ જેન્ઝીસને પ્રોત્સાહન આપવા માટે અથવા તો જેન્ઝીસને ખુશ કરવાની ક્યાંક ને ક્યાંક કોશિશ કરતા જ હોય છે. એટલે હવે જે નવી પાર્ટી એટલે કે ડિજિટલમાં જે નવી પાર્ટી બની છે, કોકરોચ જનતા પાર્ટી, એમને શું કરેલું છે કે એમને સીધું ટાર્ગેટ યુવાનોને કરેલું છે. એમને પેપર લીક કાંડ જે હમણાં નીટમાં થયું એ, આની સાથે બેરોજગારી અને રેલવેની દુર્દશા ઉપર ભાર મૂક્યો છે. ત્યારે હવે આગળના સમયમાં આ પાર્ટી ક્યાં પહોંચે છે એના ઉપર હવે તો નજર છે. ત્યારે હવે તમને ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલમાં પાર્ટી શું છે, કઈ રીતના બનાવવામાં આવી છે, કોણે બનાવી છે અને શા માટે થઈને એ અત્યારે આટલી બધી ચર્ચાના કેન્દ્રમાં છે. પરંતુ એક વસ્તુ બાકી છે કે 11 મિલિયન કરતા પણ વધારે એમને ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ ભેગા કરી લીધા છે અને એવું પણ બતાવે છે એકચ્યુઅલમાં કે હવે આગળના સમયમાં જેન્ઝીસ છે એ કઈ દિશામાં જઈ રહ્યા છે. પરંતુ ચોક્કસ આગળના સમયમાં જે પણ કંઈ થશે એ બહુ જ મજેદાર હશે. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.